ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે 9 થી 12 માર્ચ દરમિયાન યલો એલર્ટની આગાહી છે 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં હવે ગરમી વધશે અને જે હવામાન વિભાગથી કહેવામાં આવ્યું છે કે 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે એટલે કે આગામી 4 થી 5 દિવસ યલો એલર્ટની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યલો એલર્ટની આગાહી કરાઈ છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો શપથ સમારોહ આજે યોજાયો ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા 11,000 થી પણ વધુ વકીલોએ એક સાથે આ સમારોહમાં શપથ ગ્રહણ કર્યા આ કાર્યક્રમ ઐતિહાસિક છે એવું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું 11,000 યુવા વકીલો ન્યાય પ્રક્રિયા સાથે જોડાયા છે તેમણે કહ્યું 11,000 વકીલ એક છત નીચે ભેગા થયા એ પણ ઐતિહાસિક છે કે આ કાર્યક્રમ ઐતિહાસિક બે રીતે છે કે આજે 11,000 યુવા વકીલો સંવિધાનની રક્ષા અને નાગરિકોને ન્યાય અપાવવાની પ્રક્રિયા સાથે વ્યવસાયિક રૂપે જોડાવાના છે અને ઐતિહાસિક બીજા કારણથી પણ છે જે એક છત નીચે 11,000 વકીલો ભેગા કરવા એ પણ પોતપોતાના હિસાબથી ઇતિહાસ ઠાકોર કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે તેને મારું સમર્થન છે સરકાર ગુનેગારોને છાવરી રહી છે સમાજના નિર્દોષ લોકો ઉપર ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા છે ન્યાયની માગણી માટે લોકો ભેગા થઈને ઠાકોર કોળી સમાજની એકતા બતાવી અને લડતના મંડાણ કરશે આ વાત કહી છે જગદીશ ઠાકોરે સરકાર સાથે ગરોબો ધરાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે આ ઘટનાને સામાન્ય લેતા નહીં સમગ્ર ગુજરાતમાં એના પડઘા પડશે તો વિછિયામાં આ સંમેલન મળી રહ્યું છે અને નિર્દોષ લોકો પર કેસ કરવામાં આવી રહ્યા છે એવું જગદીશ ઠાકોર જણાવતા કહે છે કે સરકાર કેમ આવા મુદ્દાઓ પર મૌન બનીને બેસી રહી છે આ ખરેખર અયોગ્ય છે લોકોને ન્યાય નથી મળી રહ્યો જગદીશ ઠાકોરે ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા અસામાજિક તત્વો રાજ્યમાં બેફામ બનતા જઈ રહ્યા છે એવું પણ તેમણે કહ્યું રાજકોટના વિછિયામાં કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું સરકારમાં બેઠેલા આપના સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું તેમણે કહ્યું સમાજના નામે જ તમે ટિકિટ લઈ આવો છો તમારા ગોડફાધરો પાસે ટિકિટ માંગો છો ત્યારે સમાજના મતદારોના આંકડા આપો છો ચૂંટણીમાં ચૂંટાઈ જાઓ છો પછી કેમ ભૂલી જાઓ છો જ્ઞાનીબેને આ વાત કહી 2017માં અને ત્યારબાદ અનેક સમાજો પર ખોટા કેસ થયા છે એ કેસ પાછા ખેંચાય એ માટે જે પ્રયાસ કરવાના થશે એ પ્રયત્ન કરીશું પીએસઆઈની બદલી થાય ત્યારે ગામ લોકો તેને વિદાય આપે એ કામગીરી કરી કહેવાય પણ હાલ તો પીએસઆઈની બદલી થાય તો બુટલેગરો ફૂલહાર કરતા જોવા મળે છે એમના ગોડફાધરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડા આપો છો અને જ્યારે સમાજ ન્યાય માગે સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી કોઈ એનો અર્થ રહેતો નથી ભાવનગરના પાલીતાણામાં જૈન મંદિર પર ડોળી ઉપાડનારાઓ હડતાળ પર ઉતર્યા છે કામદારોનો આરોપ છે કે શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોનો ત્રાસ છે અને એસોસિએશન તેનો વિરોધ કરે છે આવા તત્વો કામદારોને પરેશાન કરે છે જૈન સંઘથી તેમને કોઈ વાંધો નથી પરંતુ કેટલાક તત્વોની હેરાનગતિનો વિરોધ છે જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ રહેશે તેવી ચીમકી પણ આપી ફાગણ સુદ તેરસ નજીક છે તેવા સમયે આ હડતાળની જાહેરાત કરાઈ એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે એમને બદનામ કરવામાં આવે ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ એ અમારી ખાસ માંગ છે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર 5,000 માં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિક ભાઈ એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા
તો યાત્રિક કે 5,000 રૂપિયા કર્યા છે. તો યાત્રિકને હોય કે અમે સસ્તામાં નક્કી કરાવી 3,000 એનું કાર્ડ પાછું આપી દો. એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે. ત્યાં સુધી આ હડતાલ રહેશે. આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે. ગામની 237 વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે, જેને લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે. જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું? આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે. અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે, અમારે ગુરુકુળની જરૂર નથી. જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી. આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે. સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું છે કે જમીન સરકારી છે, બધા નિયમ અને ધારાધોરણ અનુસાર અપાઈ છે. તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે. અહીં ગુરુકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે. આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે. વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય 237 વીઘા સરકારી પડતર હતું, એ 237 વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે. જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની 5 ફળાવા આવ્યા ત્યારે ગામમાં જાણ થઈ, પણ અમારું ગામ એટલું સક્ષમ છે. બાલ મંદિરથી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે. અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ 10મી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકારશ્રી સુધી રજૂઆત કરીશું. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત, ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. લેટરો લખીએ છીએ આપણે, સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે. રૂપિયા એ પ્રમાણે લીધેલા છે. એ તો બીજા કોઈ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત. એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી. જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા, ટોપિક કરવા માટે, આની પર ચર્ચા કરવા માટે એ લોકોનો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ, એમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. દ્વારકાના મણિપુર